આજે આપણે ચણા મેથી અને કેરીનું અથાણું બનાવશું. આમ તો આપણા બધાના ઘરોમાં ખાટા અથાણા તો બનતા જ હોય, એટલે કે ગુંદા કેરીનું કે પછી કેરીનું. તો એ અથાણા આપણને બધાને બહુ જ ભાવતા હોય છે. તો આ અથાણું પણ બધાને એટલું જ ભાવશે. અને આ અથાણામાં જે આપણે સાંભાર બનાવીએ ને એ થોડો અલગ માપથી બનાવશું. એટલે કે જે ગુંદા કેરીનો જે સંભાર હોય ને મસાલો, એનાથી થોડું માપ અલગ રાખશું, જેથી કરી આ અથાણું ખાવામાં વધારે મજા આવે. અને ચણા મેથીના અથાણામાં તો એક જ વસ્તુ રહેતી હોય છે ઘણીવાર, કે ચણા જે છે ને એ બહુ જ કડક લાગતા હોય છે. તો આ બધી જ વસ્તુનું ધ્યાન રાખીને આપણે અથાણું તૈયાર કરશું, બહુ જ પરફેક્ટ માપથી અને બહુ જ સરસ એવા સ્વાદવાળું. કોઈ પણ વસ્તુ બનાવીને તો એનું માપ હોય ને તો બહુ જ સરસ એવું બને, અને એમાંય ખાસ કરીને અથાણામાં તો માપ લેવું બહુ જરૂરી છે. તો ચણા મેથીમાં અહીંયા મેં મેથીનું માપ છે ને એ અડધો કપ જેટલું લીધું છે. અને અડધો કપ મેથીની સામે અહીંયા આપણે જે ચણા છે ને એ મેં 1 કપ આખું ભરીને લઈ લીધા છે. અને 1 કપથી થોડા ઉપર કહી દઉં તો પણ ચાલે. હવે આ બે વસ્તુને આપણે પલાળવાની છે. તો પહેલાં તો અહીંયા મેં ચણા લઈ લીધા, અને પલાળીએ ને તો એ પહેલાં 1-2 વાર એકદમ સારી રીતે ધોઈ લેશું અને પછી જ એને પલાળશું. તો આવી રીતે જે ચણા અને મેથીનું માપ લીધું છે ને થોડું અલગ, એટલે આમ તો કેવું કે બધા ચણા મેથીનું માપ છે ને એ સરખું લેતા હોય છે, પણ સ્વાભાવિક છે કે હજી આપણે અથાણાનો મસાલો બનાવશું તો એમાં પણ થોડી મેથી આવશે. તો એના લીધે કેવું થાય છે ઘણીવાર કે અથાણું છે ને એ ખાવામાં સહેજ કડચું લાગવા માંડે છે, અને એના લીધે ઘરના દરેક સભ્યોને એ અથાણું નથી ભાવતું. તો આ વસ્તુનું આપણે ધ્યાન રાખીને જ માપ લેશું. તો અહીંયા ચણા એકદમ સારી રીતે ધોવાઈ ગયા છે, અને એકદમ સરસ ડૂબાડૂબ રહે એ રીતે પાણી નાખીને મૂકી રાખ્યા છે. અને પલાળવામાં તો પાણીનું પ્રમાણ તો એકદમ વ્યવસ્થિત એવું જ રાખવાનું. તો મેથીને પણ એકદમ વ્યવસ્થિત એવું પાણી એડ કરીને પલાળી દીધી. હવે અહીંયા પલાળવામાં તો પાણી જે આપણે નોર્મલ હોય ને એ જ એડ કરેલું છે, ગરમ કરીને કે હુંફાળું કરીને નથી એડ કરેલું. તો એટલા માટે જ આ બે વસ્તુને ઓછામાં ઓછી 15 કલાક તો પલાળવી જ પડશે. હવે જ્યારે પણ આપણી ચણા મેથીનું અથાણું બનાવવું હોય ને તો આ બે વસ્તુને ખાટા પાણીમાં બોળવી તો જરૂરી. અને હવે ખાટું પાણી તો સ્વાભાવિક છે કે હાજરમાં ના પણ હોય, કેમ કે જ્યારે આપણે ગોળ કેરીનું કે પછી ખાટું અથાણું બનાવવાનું હોય તો એ વખતે જો હળદર મીઠામાં બોળેલી હોય કેરીને તો એ પાણી હોય. પણ જો હાજરમાં ના હોય ને તો આ રીતે સહેજ વધારે જ વજનવાળી કેરી લઈ લેવાની. તો કેવું કે મેં અહીંયા 700 ગ્રામ જેટલી જે વજનની માપની કેરી હોય ને એ લઈ લીધી છે. હવે આ અથાણામાં આપણે થોડા કેરીના કટકા તો એડ કરશું જ, પણ સાથે સાથે કેવું કે થોડો છીણ એડ કરી દેશું, જેના લીધે અથાણું એકદમ સરસ એવું ભળાયેલું લાગે. અને આમાંથી જે આપણે ખાટું પાણી નીકળશે ને, એટલે કે આને આપણે જ્યારે હળદર મીઠામાં બોળશું અને એ જે ખાટું પાણી નીકળશે ને એ ખાટા પાણીમાં આપણે ચણા અને મેથીને પલાળવાના. અને અહીંયા કેરીના કટકા તો આપણે બહુ જ નાના જ કર્યા. હવે સ્વાભાવિક છે કે ચણા મેથીના અથાણામાં જો કેરીના કટકા એકદમ મોટા અને સાથે ચણા હોય તો દેખાવ તો નહીં જ સરસ લાગે. અને આ રીતે નાના કટકા હશે ને તો જ્યારે આપણે અથાણું લઈએ તો બધી જ વસ્તુ એકદમ સાથે ભળીને આવશે, અને એના લીધે ખાવાની પણ વધારે મજા આવશે. અને હવે જે વધેલી કેરી છે ને તો એનો આપણે એકદમ સરસ છીણ કરી લઈએ. અને આ બે વસ્તુને આપણે અલગ અલગ બાઉલમાં પલાળશું. હવે એનું કારણ એટલું જ કે જ્યારે આપણે કેરી જે છે એને હળદર મીઠામાં બોળીએ અને એનું પાણી આવે ને એના કરતાં વધારે જે આ છીણ કરેલો હોય ને એમાંથી ખાટા પાણીનું પ્રમાણ વધારે આવશે, અને એને એકદમ આપણે નીચવીને લઈ શકશું. તો ટૂંકમાં કહીએ ને કે ચણા મેથીને પલાળવા માટે જેટલા ખાટા પાણીની જરૂર છે ને તો આ બે વસ્તુમાંથી એ મળી જશે. તો આમ 1 ચમચી જેટલું હળદર અને મીઠું બે એડ કરીને છીણને પલાળી દીધો. તો હવે એને ઢાંકીને સાઈડ પર રાખી દઈશ. હવે આ બાજુ જે કેરીના કટકા કરેલા છે ને તો એને પણ એક બીજા બાઉલમાં એડ કરી દઈશ. હવે તેમાં પણ આપણે હળદર અને મીઠું બે ઉમેરી દેવાના છે. તો 1 ચમચી ભરીને હળદર અને 1 થી 1.5 ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું. હવે વાત રહી કે આ બે વસ્તુને કેટલી પલાળવાની, તો આ બે વસ્તુને પણ આપણે 12 કલાક માટે પલાળી જ રાખશું, જેથી કરી એકદમ સરસ એવું એનું પાણી રિલીઝ થઈ જાય. અને આ રીતે હળદર મીઠામાં બોળેલી કેરી હોય તો એના લીધે આપણું અથાણું પણ એકદમ લાંબા સમય સુધી સારું રહેશે. અને આ બાજુ 15 કલાકમાં એકદમ સરસ એવા ચણા અને મેથી બેઉ પલળી ગયા છે. હવે આ બે વસ્તુને આપણે સીધા જ કોરા નથી કરવાના. તો આ બે વસ્તુને વારાફરતી આ રીતે ચાણીમાં એડ કરીને 1 થી 2 વાર પાણીથી ધોઈ લેશું, અને પછી જ આપણે એને સૂકવવાના. તો અહીંયા આપણે જોઈ શકાય છે કે ચણા જે છે ને એકદમ સરસ એવા પડી ગયા છે. તો હાથમાં લઈને એકવાર સહેજ એવા પ્રેસ કરી લેવાના, તો એકદમ ઇઝીલી કટ થઈ જાય છે. તો આ રીતે સહેજ વધારે વાર પાણીમાં પલાળીએ ને
એટલું જ, પણ એના લીધે આપણા ચણા જે છે ને એ અથાણામાં એકદમ સોફ્ટ એવા રહેશે. હવે જરાક મેથી છે તો એ પણ એકદમ સરસ એવી ધોઈ જ લેવાની, કેમ કે એમાં પણ થોડી ચિકાસનો ભાગ થઈ ગયો હશે. તો આ મેથીને પણ આપણે 1-2 વાર પાણીથી સરસ ધોઈ લઈએ ને તો એ બધી વધારાની ચિકાસ નીકળી જાય અને થોડી કડવાશ પણ ઓછી થઈ જાય. તો ટૂંકમાં કહીએ ને કે આ રીતે મેથી ધોઈ લઈએ ને તો એની ચિકાસ દૂર થતાં આપણું જે અથાણું છે ને એ પણ એકદમ ચિકાસ વગરનું જ બનશે. અને આ બાજુ જે હળદર મીઠામાં બોળેલી કેરી અને છીણ, તો આ બેઉમાંથી રહેલું જે ખાટું પાણી છે ને તો એને એક આ રીતે મોટા વાસણમાં જ લઈ લેશું, કેમ કે આ જ વાસણમાં આપણે ચણા અને મેથી બેઉને પલાળવાના છે આ ખાટા પાણીમાં. તો આ જે કેરીના કટકા છે ને એને હું ફરી જ આ બાઉલમાં એડ કરી દઈશ. હવે આ કેરીને આપણે સૂકવવાની નથી, એને આ રીતે બાઉલમાં જ રાખવાની છે. અને આ બાજુ જે છીણ કરેલો છે ને તો એ છીણને આપણે એકદમ સરસ એવો નીચવીને જેમાંથી રહેલું ખાટું પાણી આ બાઉલમાં બધું જ એડ કરી દઈશું. હવે અહીંયા મેં અગાઉ કીધું હતું ને કે બેઉને અલગ અલગ બાઉલમાં એડ કર્યા છે આપણે પલાળવા માટે, તો સ્વાભાવિક છે કે આ રીતે છીણને આપણે નીચવીએ ને તો એકદમ સરસ એવું ખાટું પાણી આપણને ચણા મેથી પલાળવા માટે મળી જશે. હવે આ મોટા વાસણની અંદર જ આપણે ચણા અને મેથી બેઉ એકસાથે જ એડ કરી દઈશું. હા, સ્વાભાવિક છે કે પાણી એકદમ ડૂબડૂબા રહે એટલું નથી, પણ કેવું કે આપણે ઓલરેડી ચણા મેથી તો પલળી જ ગયા છે સરસ એવા, પણ આ ખાટું પાણી એને ખાલી અડે ને એટલા પૂરતું જ જરૂરી છે. તો અહીંયા આપણી પાસે એટલું ખાટું પાણી તો છે કે ચણા મેથી આ પાણીમાં કોટ થઈ જાય. અને આ ચણા મેથીને પણ આપણે ઓછામાં ઓછા 4 થી 5 કલાક માટે તો આ ખાટા પાણીમાં પલાળી જ રાખશું. ખાટા પાણીનો આ રીતે ખાલી કોટ થઈ જાય ને તો એના લીધે કેવું કે સેજ ખટાશવાળું પાણી આ ચણા મેથીમાં ચડી તો જશે અને એ વસ્તુ આપણી એટલે કે અથાણું આપણું લાંબા સમય સુધી સારું રહેશે. અને આ રીતે જ્યારે પલાળી દઈએ ને તો એના લીધે કેવું કે ખટાશ તો ચડે પણ જે મેથીની જે વધારાની કડવાશ છે ને એ પણ ઓછી થતી જાય. તો આમ 4-5 કલાક પછી ચણા અને મેથી બેઉ એકદમ સરસ ખાટા પાણીમાં પલળી ગયા છે. તો હવે એને આપણે આ પાણી દૂર કરીને સૂકવી દઈશું. અને હા, આ બધું પાણી તો દૂર જ કરી દેવાનું, કેમ કે આ પાણીમાં મેથીની કડવાશ આવી ગઈ હોય. અને ચણાને તો હજુ એકવાર ચેક કરી લઈએ તો એકદમ સરસ એવા પલળી ગયા છે. જરાય એવા નથી પલળેલા કે સેજ અડતા તરત જ તૂટી જાય, એટલે કે સાવ એવા પણ નથી થઈ ગયા અને એવા જરાય જે કડક કહેવાય ને ચણા એવા પણ નથી રહ્યા. અને હા, આ સમયે તો એક વસ્તુ હું તમને જરૂરથી કહીશ કે જો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે તમારો સપોર્ટ એ મારા માટે બહુ મહત્ત્વનો છે. અને હવે આપણે તેને સૂકવવાના છે. તો સૂકવવામાં કેવું કે આપણે જો પંખા નીચે રાખીએ ને તો 1 થી 2 કલાક માટે રાખશું ને તો પણ ચાલશે. અને જો પંખો એટલે કે કોઈ વધારાની હવા ન અડતી હોય ને તો 3 થી 4 કલાક માટે સૂકવવાના. તો અહીંયા આપણે ચણા મેથી તો સૂકવ્યા, સાથે આપણે જરાક એવો જે છીણ હતો ને એ પણ સાઈડમાં રાખી દીધો. અને આ બાજુ આપણે જે કેરીના કટકા કરીને રાખેલા હતા ને તો એને તો કંઈ આપણે સૂકવવાના નથી, એને આ રીતે બાઉલમાંથી એક ચાળણીમાં એડ કરી દીધા, કેમ કે આમાંથી તો આપણે ખાટું પાણી જે ચણા મેથી પલાળ્યા એટલે કે 4-5 કલાક પહેલાં જ કાઢી લીધું હતું. અને હજુ જો આ કટકાને આપણે સૂકવશું ને તો આ કટકા ખાવામાં થોડા ચવડ લાગશે, તો એને તો આ રીતે ચાળણીમાં જ મૂકી રાખ્યા. અને હવે આપણે જે ચણા મેથીનો જે મસાલો છે એ બનાવી લઈએ. તો એનું માપ મેં તમને અગાઉ કીધું હતું એમ કે સેજ આપણે અલગ રાખ્યું છે. આટલું અથાણું છે તો એ મુજબ મસાલો પણ સરખો જોઈએ. તો 1.5 કપ જેટલા રાઈના કુરિયા લઈ લીધા. આ રાઈના કુરિયા એકદમ ઝીણા જ છે ને તો એને મેં મિક્સરમાં નથી પીસ્યા, સીધા જ લઈ લીધા. અને મેથીનું પ્રમાણ તો ઓલરેડી છે જ. તો અહીંયા આપણે મેથીના કુરિયા છે ને એ 1/3 કપ જેટલા એટલે કે 4 થી 5 ચમચી જેટલા મેથીના કુરિયા અને 4 થી 5 ચમચી જેટલા ધાણાના કુરિયા લઈ લીધા. આ રીતે ધાણા એડ કરશો ને તો આ અથાણાના મસાલાનો સ્વાદ બહુ જ સરસ એવો લાગે છે. તો ચોક્કસથી ધાણાના કુરિયા તો ઉમેરજો જ. અને 2 ચમચી જેટલી આપણે હિંગ ઉમેરી દીધી. અને 1/2 કપ જેટલું તેલ ગરમ કરી લીધું હતું. તો હિંગ ઉપર પહેલાં તેલ ગરમ પડે એ રીતે ઉમેરશું, જેથી કરી અથાણામાં હિંગનો કાચો સ્વાદ ન આવે. અને જરાક 1 મિનિટ માટે ઢાંકી દીધું અને ખોલીને બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું, કેમ કે તેલ તો હજી થોડું ગરમ જેવું જ છે. તો આ બધી વસ્તુ મિક્સ કરતાં બધું સહેજ એવું ગરમ થઈ જાય. અને અગાઉ મેં એવું કીધું હતું કે રાઈના કુરિયા ઝીણા જ છે તો મેં ક્રશ નથી કર્યા, કેમ કે ઘણીવાર એવું થતું હોય કે રાઈના કુરિયા મેથીના કુરિયા બહુ જ મોટી સાઇઝના હોય છે. તો કેવું એને સહેજ એવા 1 થી 2 વાર એટલે કે પલ્સ મોડમાં સહેજ પીસી લેવાના, જેથી કરી કેવું કે મસાલો છે ને એ આપણો બહુ જ મોટો ન લાગે અથાણામાં. અને આ મસાલો હજી ગરમ છે ને તો આમાં બીજા કોઈ હવે જ એડ નથી કરવાના, સહેજ એવો તેને ઠરવા દેશું.
અને આ બાજુ જોઈએ છે ને તો ચણા અને મેથી 2-3 કલાકમાં એકદમ સરસ કોરા-મોરા જેવા થઈ ગયા છે. આપણે એને બસ આટલા જ કોરા કરવાના છે, સાવ કોરા નથી થવા દેવાના, કેમ કે જો બહુ વધારે પડતા કોરા થઈ જાય ને તો અથાણું આપણું એકદમ ડ્રાય જેવું થઈ જશે. તો બસ આ રીતે ચણા મેથી અને કેરી હાથ અડાડતા ભીનાશ લાગે છે એની અંદર, પણ એકદમ આમ છૂટા છૂટા પડી જાય છે, એટલે કે કોરા જેવા થઈ ગયા છે. હવે આપણે આ બાજુ મસાલો પણ એકદમ સરસ એવો ઠરી ગયો છે ને, તો એમાં બીજા હવે જ એડ કરી દઈએ. તો એમાં આપણે 2 ચમચી જેટલો હળદર પાવડર અને અડધો કપ જેટલું આપણે લાલ મરચું એડ કર્યું. સાથે 1/3 કપ જેટલું મીઠું ઉમેરી દઈશ. મીઠું અહીંયા આપણે સહેજ વ્યવસ્થિત જ એડ કર્યું, કેમ કે ચણા મેથી આપણે પલાળ્યા તો એમાં કંઈ અલગથી મીઠું એડ નથી કર્યું, જે આપણે કેરીમાં મીઠું એડ કર્યું એટલા પૂરતું જ. તો સ્વાભાવિક છે કે સહેજ એવું આ અથાણામાં મીઠાનું પ્રમાણ આપણે ચડિયાતું જ જોશે. પણ આ રીતે જો સંભાર બની જાય ને તો એકવાર ચેક કરી લેવાનું, કેમ કે સ્વાભાવિક છે કે મીઠા સહિત બધા જ હવે જ મસાલા બધાના ઘરે અલગ અલગ જ વપરાતા હોય, તો એ માપ થોડું આપણા ઘર મુજબ આપણે જોઈ લેવાનું. તો અહીંયા તો મારા માપ મુજબ તો પરફેક્ટ મીઠું જ એડ કરી દીધું છે. અને હવે આપણે જે કેરીના કટકા સાઈડ પર રાખેલા હતા, પહેલાં તો એ ઉમેરી દઈશું. અને સાથે સૂકવેલા જે ચણા મેથી અને કેરીનો છીણ છે ને, એ બધું જ એકસાથે જ ઉમેરી દઈશું. અહીંયા તો આ રીતે છીણ કરીને આપણે એડ કરશું ને અથાણામાં, તો એના લીધે કેવું કે અથાણું આપણું એકદમ સરસ એવું લચકાદાર તૈયાર થશે. એટલે કે જ્યારે પણ આપણે અથાણું લઈએ ને તો એકદમ રસા સહિત આપણું અથાણું આપણને મળશે ખાવા. તો અહીંયા તો આપણું આ માપ તો કેરીનું એકદમ પરફેક્ટ જ છે, પણ એનાથી વધારે જો તમને ખટાશ ભાવતી હોય ને તો વધારે છીણ એડ કરજો. તો બસ હવે બધી જ વસ્તુ આ મસાલા સાથે એકદમ સરસ મિક્સ જ કરી લેશું, એટલે કે આપણું જે અથાણું છે એ સહેજ એવું આ રીતે ચોળી જ લેશું. પણ જરાક હવે કેવું કે આ બાઉલમાં મારે તેલ એડ કરવું હોય ને તો બાઉલ થોડુંક નાનું છે, તો હવે એને એક મોટી તપેલીમાં જ એડ કરી દઈશ. હવે અથાણામાં તો તેલનું પ્રમાણ વ્યવસ્થિત એવું હોય ને તો જ તે લાંબો સમય સચવાય. અને અત્યારે આપણે ખાલી મસાલા ભેળવ્યા છે ને તો પણ આમાં વ્યવસ્થિત એવું જ તેલ એડ કરી દઈશું. અને જ્યારે બરણીમાં ભરીએ ને ત્યારે ઉપરથી થોડું તેલ ઉમેરીએ એ અલગ. અને સ્વાભાવિક છે કે આટલો મસાલો છે ને તો તેલનું પ્રમાણ વ્યવસ્થિત જ જોશે. તો 2.5 કપ જેટલું તેલ ગરમ કરી લીધું હતું અને એકદમ સરસ ઠરી ગયું ને પછી જ આપણે તેમાં ઉમેરશું. તો થોડું તેલ એડ કર્યું અને એકવાર મિક્સ કરી લઈશ. અને મિક્સ થઈ જાય ને પછી ફરી બીજું જે તેલ છે ને એ પણ બધું જ ઉમેરી જ દઈશું. અને આ અથાણાને આ રીતે એકદમ સરસ ભળી જાય ને એટલા માટે 5 થી 6 કલાક કે પછી 1 દિવસ માટે આમ જ રાખીશું. અને પછી તેને આપણે કાચની બરણીમાં ભરીને ફ્રીઝમાં રાખશું. અને ફ્રીઝમાં રાખવાનું તો બીજું કોઈ કારણ નહીં કે સ્વાભાવિક છે કે આપણું અથાણું લાંબો સમય સુધી સારું રહે અને એનો જે કલર છે ને એ એકદમ સરસ એવો જળવાય. તો બસ અહીંયા આપણું અથાણું એકદમ સરસ એવું તૈયાર છે. બહુ જ ટેસ્ટી એવું બન્યું છે આ અથાણું. ચણાનું પ્રમાણ આપણે થોડું વ્યવસ્થિત એડ કર્યું જેથી કરી કેવું કે અથાણું ખાવામાં એકદમ સરસ એવું લાગે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર.